નામો અરિહંતાણં નામો સિદ્ધાણં નામો આયરિયાણં નામો ઉવાધ્યાયાણં નામો લોયે સબ સાહુણં એસો પંચનમોકારો સબ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ સિદ્ધાણં નમો કિચ્ચા સંજયાણં ચ ભાવૌ સંતિ સંતિ કરેલુએ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 28 પ્રવચન નંબર 73 આજના પ્રવચનનો વિષય છે સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર એ આજના પ્રવચનનો વિષય છે. મોક્ષ માર્ગ નામનું 28મું અધ્યયન. મોક્ષ માર્ગ. માર્ગ એટલે રસ્તો, માર્ગ એટલે પથ, માર્ગ એટલે રોડ. આ અધ્યયનની અંદર ભગવાન આપણને મોક્ષ માર્ગ બતાવે છે. મંજિલ સુધી આપણને પહોંચાડે એને કહેવાય છે માર્ગ. આપણી મંજિલ છે મોક્ષ અને એ મોક્ષ સુધી આપણને જે પહોંચાડે છે એ છે માર્ગ. મોક્ષ માર્ગ નામનું 28મું અધ્યયન. આ અધ્યયનની અંદર ભગવાન આપણને મોક્ષ માર્ગ બતાવે છે. મોક્ષના 4 પગથિયા છે: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. આજે આપણે
સમ્યક ચારિત્ર ઉપર વિચાર કરવાનો છે. આજના પ્રવચનનો વિષય છે સમ્યક ચારિત્ર. જ્ઞાનનું કામ જાણવાનું છે. દર્શનનું કામ શ્રદ્ધા કરવાનું છે. અને ચારિત્રનું કામ આવતા અશુભ કર્મને રોકવાનું છે. આવતા અશુભ કર્મને રોકે છે એને કહેવાય છે ચારિત્ર. જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ભગવાન આપણને કહે છે તમે જ્ઞાન લીધું, ખૂબ સારું કર્યું. તમે દર્શન એટલે કે શ્રદ્ધા કરી, તમે સમકિત મેળવ્યું, ખૂબ સારું કર્યું. હવે ચારિત્રને પણ અંગીકાર કરો. સમ્યક ચારિત્ર. ચારિત્રથી આવતા કર્મ અટકે છે, અશુભ કર્મ સ્ટોપ થાય છે. આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે ચારિત્ર એટલે શું? પ્રથમ નંબરનો પોઈન્ટ છે ચારિત્ર એટલે શું? બીજા નંબરનો પોઈન્ટ છે ચારિત્રના 5 પ્રકારો. બીજા નંબરનો પોઈન્ટ છે ચારિત્રના 5 પ્રકારો. અને ત્રીજા નંબરનો પોઈન્ટ છે કસાયો ઓછા થવાથી ચારિત્ર સારું બને છે. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કસાયો ઓછા થવાથી ચારિત્ર સારું બને છે. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે ચારિત્ર એટલે શું? ચારિત્ર એટલે વ્રતોને ગ્રહણ કરવા. વ્રતોને ગ્રહણ કરવા એનું નામ છે ચારિત્ર. બાધાઓને લેવી, હું અશુભ ક્રિયાઓ કરીશ નહીં, એના સોગંદ લેવા એનું નામ છે ચારિત્ર. હું ખોટું કામ કરીશ નહીં, એની બાધા લેવી એનું નામ છે ચારિત્ર. ચારિત્ર એટલે વ્રતો લેવા. ચારિત્ર એટલે નિયમોનું પાલન કરવું. ચારિત્ર એટલે સાવધ્ય યોગને છોડવા. ચારિત્ર એટલે પાપને અટકાવવા એનું નામ છે ચારિત્ર. ચારિત્ર એટલે જીવન જીવવાની સરસ પદ્ધતિ. જીવન સરસ જીવવું એનું નામ છે ચારિત્ર. જીવન ખૂબ ન્યાય નીતિથી જીવવું એનું નામ છે ચારિત્ર. જીવન ગુણોથી યુક્ત હોય એનું નામ છે ચારિત્ર. જીવન ગુણોથી સુગંધી હોય અને ગુણોથી સુશોભિત હોય એનું નામ છે ચારિત્ર. ચારિત્રમાં આપણે રહેણી કરણી સુધારવાની છે. જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે અજ્ઞાન દૂર કર્યું. સમ્યક દર્શન પ્રાપ્ત કરીને આપણે મિથ્યાત્વને દૂર કર્યું. હવે ચારિત્રને પ્રાપ્ત કરીને આપણે આપણી રહેણી કરણી સુધારવાની છે. ચારિત્ર એટલે રહેણી કરણીમાં ફેરફાર કરવો. ચારિત્ર એટલે આપણા વર્તનની અંદર ફેરફાર કરવો. આપણું વર્તન ખૂબ સોફ્ટ બનાવવું.
આપણું વર્તન બીજાને પીડા ન થાય એવું બનાવવું, એનું નામ છે ચારિત્ર. વર્તનમાં ફેરફાર કરવાનો છે. ચારિત્રમાં જીવનું ઘડતર થાય છે. ભગવાન એ કહે છે, જ્ઞાન દર્શન તમે લીધું, બહુ સારી વાત છે. હવે જીવનની અંદર ફેરફાર કરી દો. જે જ્ઞાન તમે લીધું એને તમે અમલમાં મૂકો, એનું નામ છે ચારિત્ર. ચારિત્રની ચાંદની તમારા જીવનની અંદર પ્રગટાવો. જ્ઞાનને હવે કોરું ન રહેવા દો. જે જ્ઞાન તમે સમજ્યા એ જ્ઞાનને હવે તમે જીવનમાં ઉતારો. હવે રહેવાની સ્ટાઇલ આખી બદલી કાઢો. હવે સરસ જીવો, સારું જીવો, સુંદર જીવો, આધ્યાત્મિક જીવો. વ્રતોથી તમે જીવો, એનું નામ છે ચારિત્ર. ચારિત્ર એટલે વ્રતોને ગ્રહણ કરવા. જે વ્રતો ગ્રહણ કરતા નથી એ અચારિત્રમાં રહે છે. જે કોઈ નિયમ પ્રિન્સિપલને ફોલો કરતા નથી એ લોકો અચારિત્રમાં રહે છે. કરવાનું પણ કરે છે અને નહીં કરવાનું પણ કરે છે. એમનું ચારિત્ર ડામાડોળ છે. એમનું ચારિત્ર પુણ્ય અને પાપથી ખરડાયેલું છે. પરંતુ જે વ્રતોને ગ્રહણ કરે છે એનું ચારિત્ર ગુણોથી સુશોભિત બને છે. જીવનમાં લિમિટ હોવી જોઈએ. જીવનની અંદર બાઉન્ડ્રી હોવી જોઈએ. જીવનની અંદર કહેવાય છે કે આજુબાજુ જીવનને સુરક્ષિત રાખવા માટે બાધાઓ રૂપી વાડ હોવી જોઈએ, તો આપણું જીવન સુરક્ષિત રહે છે. ચારિત્ર એટલે વ્રતોને ગ્રહણ કરવા. પ્રથમ નંબરનો પોઈન્ટ હતો ચારિત્ર એટલે શું? ચારિત્ર એટલે રહેણી કરણીમાં ફેરફાર કરવો. સાવધ્ય યોગનો ત્યાગ અને નિર્વધ્ય યોગનું પાલન કરવું, એનું નામ છે ચારિત્ર. ચારિત્ર ત્રીજા નંબરનું મોક્ષ માર્ગનું પગથિયું છે. ચારિત્ર એટલે સરસ વર્તન કરવું. આ હતો પ્રથમ નંબરનો પોઈન્ટ, ચારિત્ર એટલે શું. વ્રતોને અંગીકાર કરવા, મહાવ્રતોને લેવા, શ્રાવકના વ્રતોને લેવા, એને કહેવાય છે ચારિત્ર. વ્રતો ન લઈએ ત્યાં સુધી આપણે અચારિત્રમાં કહેવાઈએ છીએ, અસંયમની અંદર કહેવાઈએ છીએ. બીજા નંબરનો પોઈન્ટ છે ચારિત્રના 5 પ્રકાર. બીજા નંબરનો પોઈન્ટ છે ચારિત્રના 5 પ્રકારો. પહેલા નંબરનું ચારિત્ર છે સામાયિક ચારિત્ર. પહેલા નંબરનું ચારિત્ર સામાયિક ચારિત્ર. બીજા નંબરનું ચારિત્ર છેદોપસ્થાપનિક ચારિત્ર. બીજા નંબરનું ચારિત્ર છેદોપસ્થાપનિક ચારિત્ર. ત્રીજા નંબરનું ચારિત્ર પરિહાર વિશુદ્ધ ચારિત્ર. ત્રીજા નંબરનું ચારિત્ર પરિહાર વિશુદ્ધ ચારિત્ર. ચોથા નંબરનું ચારિત્ર સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. ચોથા નંબરનું ચારિત્ર છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. પાંચમા નંબરનું ચારિત્ર છે યથાખ્યાત ચારિત્ર. પાંચમા નંબરનું ચારિત્ર છે યથાખ્યાત ચારિત્ર. પહેલું છે સામાયિક ચારિત્ર. સામાયિક લેવી એને કહેવાય છે ચારિત્ર. 48 મિનિટ સુધી સર્વ પાપ ન કરવાની બાધા લેવી
એટલે સામાયિક. અને આવી સામાયિક આપણે જ્યારે અંગીકાર કરીએ છીએ ત્યારે આપણે ચારિત્રના ઘરની અંદર આવીએ છીએ. પ્રથમ નંબરનું ચારિત્ર છે સામાયિક ચારિત્ર. દીક્ષા લેવી એ પણ છે ચારિત્ર. મહાવ્રતોને ગ્રહણ કરવા એ છે ચારિત્ર. સામાયિક એ ચારિત્ર છે. જો સામાયિક ની અંદર આપણે 48 મિનિટ સુધી 6 કોટીએ કે 8 કોટીએ પાપ ન કરવાના પચખાણ લઈએ છીએ. જ્ઞાનને આપણે સામાયિકમાં અમલમાં મૂક્યું એટલે ચારિત્ર ધર્મ અંગીકાર થયો. જ્ઞાન ધર્મ હતો પરંતુ ચારિત્ર ધર્મ ક્યારે આવ્યો કે આપણે કરેમી ભંતેનો પાઠ બોલ્યા અને આપણે પ્રતિજ્ઞા લીધી કે હું 48 મિનિટ સુધી હું કોઈ 18 પાપમાંથી કોઈ પણ પાપ કરીશ નહીં. મારા આત્માને પાપથી હું ખરડીશ નહીં. મારા આત્માને હું મેલો નહીં કરું. તો આ થયું સમ્યક ચારિત્ર. પહેલા નંબરનું ચારિત્ર છે સામાયિક ચારિત્ર. સંતો પોતે મહાવ્રતો લેતા હોય છે. એમની સામાયિક હોય છે જાવજીવની. એ લોકો વ્રત લઈને જાવજીવ માટે ચારિત્ર અંગીકાર કરે છે. 18 પાપનો ત્યાગ એ પણ કરતા હોય છે. પાપ ન કરવા એનું નામ છે ચારિત્ર. સામાયિક એટલે નવા આવતા કર્મને અટકાવવા. ચારિત્રનું કામ જ એ છે, આવતા અશુભ કર્મને અટકાવે છે. સામાયિક ચારિત્ર. સમભાવમાં રહેવું એનું નામ છે સામાયિક. શત્રુ અને મિત્રને સમ માનવા, માઇન્ડની આવી પોઝિશન એને કહેવાય છે સામાયિક. શત્રુ પ્રત્યે દ્વેષ પણ નહીં રાખવાનો અને મિત્ર પ્રત્યે રાગ પણ ખૂબ નહીં રાખવાનો. બંને પ્રત્યે સમભાવ, એનું નામ છે સામાયિક. એવો આત્મા નવા કર્મને રોકે છે, એ છે ભાવ ચારિત્ર. સુખ હોય કે દુઃખ હોય બંનેમાં સમભાવ. સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડરી ન જવું. બંનેમાં સમભાવ રાખીને બંનેના જ્ઞાતા દ્રષ્ટા બનવું, આનંદમાં રહેવું, હાય હોય ન કરવી. અશુભ કર્મબંધ થશે નહીં કારણ કે આર્ત ધ્યાન થયું નહીં એટલે આપણને ચારિત્રનો લાભ મળ્યો. સામાયિક એટલે સમભાવ. મિત્ર અને શત્રુ પ્રત્યે સમભાવ, સુખમાં કે દુઃખમાં સમભાવ. રોગ હોય કે નિરોગી અવસ્થા હોય સમભાવ. કોઈ પ્રશંસા કરે કે નિંદા કરે સમભાવ. એને કહેવાય છે પ્રથમ નંબરનું સામાયિક ચારિત્ર. આપણે સમભાવની પ્રેક્ટિસ કરવાની છે તો આપણે સામાયિક શીખ્યા એવું કહી શકાય. દરેક પરિસ્થિતિમાં આપણે સહર્ષથી સમભાવમાં રહેવાનું છે. ઉદાસી મોઢા સાથે સમભાવનું પાલન નથી કરવાનું પરંતુ પ્રસન્નતાથી સમભાવમાં રહીને આનંદની અનુભૂતિ કરવાની છે. સામાયિકનો સ્વાદ લેવાનો છે. આ છે પ્રથમ નંબરનું સામાયિક ચારિત્ર. ચારિત્ર એટલે જે શીખ્યા, જે ભણ્યા તમે એને હવે તમે અમલમાં મૂકો, એક્શનમાં મૂકો, ક્રિયામાં મૂકો. એનું નામ છે ચારિત્ર. બીજા નંબરનું ચારિત્ર છે છેદોપસ્થાપનિક ચારિત્ર. આ ચારિત્ર સંતોને હોય છે. છેદોપસ્થાપનિક ચારિત્ર એટલે વડી દીક્ષા. જુઓ, કોઈ મુમુક્ષુને પહેલા નાની દીક્ષા આપવામાં આવે છે એટલે કે પહેલા સામાયિક ચારિત્ર આપવામાં આવે છે.
પછી અઠવાડિયા પછી એમની વડી દીક્ષા કરવામાં આવે છે. એને કહેવાય છે છેદોપસ્થાપનિક ચારિત્ર. નાની દીક્ષામાં ખાલી કરેમી ભંતેનો પાઠ બોલાવ્યો અને વડી દીક્ષામાં હવે ગુરુ ભગવંતો આ મુમુક્ષુ આત્માને 5 મહાવ્રતો આપતા હોય છે, 5 મોટા વ્રતો આપતા હોય છે. એને કહેવાય છે છેદોપસ્થાપનિક ચારિત્ર. મહાવ્રતોથી એ આવતા કર્મોને રોકે છે. મહાવ્રતોને ગ્રહણ કરવા એટલે મહાભિનિષ્ક્રમણ કરવું, મહાવ્રતોને લેવા, એવું બખ્તર પહેરવું કે અંદર કર્મ ઘૂસે નહીં. એ છે વડી દીક્ષા. વડી દીક્ષા અઠવાડિયે પણ અપાતી હોય છે, 1 મહિને પણ અપાતી હોય છે, 2 મહિને પણ અપાયો. ગુરુને જ્યારે યોગ્ય લાગે કે હવે શિષ્ય બરાબર છે, પછી નાની દીક્ષા આપ્યા પછી એમને વડી દીક્ષા આપતા હોય છે. વડી દીક્ષા લેવી એ છે બીજા નંબરનું ચારિત્ર, છેદોપસ્થાપનિક ચારિત્ર. ઘણીવાર કોઈ શિષ્યને કઈ ભૂલ થઈ હોય, દીક્ષાનો છેદ કરીને એને ફરી દીક્ષા આપવી, એને પણ કહેવાય છે છેદોપસ્થાપનિક ચારિત્ર. આ થયું બીજા નંબરનું ચારિત્ર. ચારિત્રના 5 પ્રકાર છે, એમાંથી આપણે 2 જોયા. હવે ત્રીજા નંબરનું ચારિત્ર પરિહાર વિશુદ્ધ ચારિત્ર. આ ચારિત્ર પણ સંતોને હોય છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર સંતો હોય. 9 સંતો એ લોકો 18 માસનું તપ કરે છે. 9 સંતો, એમાંથી 4 સંત પોતે તપ કરે છે, 4 સંત એમની સેવામાં રહે છે અને 1 સંત વાંચણી આપે છે. આવો ક્રમ 6 મહિના ચાલે છે. હવે જે સેવા કરતા હતા એ સંતો, એ 4 સંતો હવે તપમાં બેસે છે અને તપ કરનાર 4 સંતો એમની સેવા કરે છે અને 1 સંત વાંચણી આપે છે. આ ક્રમ પણ 6 મહિના ચાલે છે. પછી હવે 1 સંત જે વાંચણી આપતા હતા એ 6 મહિના પછી તપમાં બેસે છે. 7 જણ એમની સેવા કરે છે, 1 એમને વાંચણી આપે છે અને આ ક્રમ પણ 6 મહિના ચાલે છે. આવી રીતે 3 વાર 6 મહિના નું તપ 9 સંતો કરે છે. એને કહેવાય છે પરિહાર વિશુદ્ધ ચારિત્ર. વધારે ક્લીન થવાની આ પ્રોસેસ છે, વધારે કર્મ નિર્જરા કરવાની આ પદ્ધતિ છે. એને કહેવાય છે પરિહાર વિશુદ્ધ ચારિત્ર. 18 મહિના આ તપ ચાલતું હોય છે. પછી એ સંતો, એ 9 સંતો શું કરે છે? આપણને એમ પ્રશ્ન થાય તો એ 9 સંતો ફરી પાછું આનું આ તપ ચાલુ કરે છે, અથવા તો એ લોકો જીનકલ્પી બની જાય છે, અલગ વિહાર ચાલુ કરી દે છે, અથવા તો પાછા એ ગચ્છમાં ભળી જાય છે. આ છે ત્રીજા નંબરનું પરિહાર વિશુદ્ધ ચારિત્ર. વધારે કર્મોની નિર્જરા માટે અને આવતા અશુભ કર્મને વધારે રોકવા માટે સંતો આવો પ્રયત્ન કરે છે. આ છે ત્રીજા નંબરનું ચારિત્ર. ચોથા નંબરનું ચારિત્ર છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, આ ચારિત્ર 10મા ગુણસ્થાનકે હોય છે. સૂક્ષ્મ એટલે થોડોક અને સંપ્રાય એટલે કે લોભ.
હવે માત્ર થોડોક જ લોભ બચ્યો છે. બાકી બધી મોહનીય કર્મની 27 પ્રકૃતિ જતી રહી છે. એક ખાલી થોડો લોભ બચ્યો છે. અને એવું જે ચારિત્ર એને કહેવાય છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. આ ચારિત્ર 10મા ગુણસ્થાનકે હોય છે. જો મોહનીય કર્મની કુલ 28 પ્રકૃતિ છે. મોહનીય કર્મની કુલ 28 પ્રકૃતિ છે. એ 28 પ્રકૃતિમાંથી 27 જતી રહે, ઉપસમ થાય અથવા તો ક્ષય થાય, અને એક જ બચે ખાલી થોડોક લોભ, ત્યારે આ ચારિત્રની પ્રાપ્તિ થતી હોય છે. કસાયો જેમ જેમ ઘટતા જાય એમ ચારિત્રમાં જીવ આગળ વધતો જાય છે. 10મા ગુણસ્થાનકે જીવને કયું ચારિત્ર હોય છે? તો કહેવાય છે 10મા ગુણસ્થાનકે એને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર હોય છે. 27 પ્રકૃતિ જતી રહી, હવે માત્ર લોભ જ બચ્યો છે, એ પણ જતો રહેશે. પછી 28 પ્રકૃતિ કાં તો ક્ષય થઈ ગઈ અને કાં તો ઉપસમ થઈ ગઈ. આત્માની આવી પોઝિશન એને કહેવાય છે 4થા નંબરનું ચારિત્ર સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. માત્ર લોભ બચ્યો હોય છે. જીવની અંદર માત્ર સત્તામાં હવે ખાલી લોભ હોય છે, ઉદયમાં ખાલી લોભ હોય છે, બીજી પ્રકૃતિઓ હોતી નથી. 5મા નંબરનું ચારિત્ર છે યથાખ્યાત ચારિત્ર. 5મા નંબરનું અને છેલ્લું ચારિત્ર યથાખ્યાત ચારિત્ર. આ ચારિત્ર કેવલી ભગવંતોને હોય છે. આ ચારિત્ર કેવલી ભગવંતોને, તીર્થંકર ભગવંતોને હોય છે. યથાખ્યાત, યથા એટલે જેવું, ખ્યાત એટલે શાસ્ત્રમાં બતાવ્યું છે. શાસ્ત્રમાં જેવું બતાવ્યું છે તેવું અણિશુદ્ધ ચારિત્ર એ આ તીર્થંકર ભગવંતોને હોય છે, કેવલી ભગવંતોને હોય છે. એને કહેવાય છે યથાખ્યાત ચારિત્ર. પરફેક્ટ ચારિત્ર, પૂર્ણ ચારિત્ર, 100%નું ચારિત્ર એને કહેવાય છે યથાખ્યાત ચારિત્ર. કસાય વગરની અવસ્થા હોય છે તીર્થંકર ભગવંતો અને કેવલી ભગવંતોની. જો રાગ દ્વેષ આપણને કલુષિત ભાવ કરાવતા હતા, પરંતુ હવે કેવલી ભગવંતોને એમને કોઈના પ્રત્યે રાગ દ્વેષ હોતા નથી. એમના માટે કીડી શું કે કુંજર શું, શ્રીમંત શું કે ગરીબ શું, બધા એમના માટે સરખા હોય છે. એમની રહેણી કરણી બધા જીવો માટે વાત્સલ્ય ભરી અને વિવેક ભરી હોય છે. એમનું આવું વર્તન એને કહેવાય છે યથાખ્યાત ચારિત્ર. એમનું વર્તન ખૂબ સરસ હોય, એમનું જીવન ખૂબ સરસ હોય, એને કહેવાય છે યથાખ્યાત ચારિત્ર. રાગ દ્વેષના ડોટ્સ મનની અંદર હોતા નથી. જેને મારું તારું ઓછું હોય એનું ચારિત્ર ખૂબ સારું હોય. તીર્થંકર ભગવંતોને મારું તારું હોતું નથી. એમને બધા પ્રત્યે પ્રેમ, મૈત્રી, કરુણા અને વાત્સલ્ય હોય છે. એટલે એમનું ચારિત્ર 100% રાઈટ, પરફેક્ટ હોય છે. એ લોકો 100% જેન્ટલમેન હોય છે. એ લોકો દિવ્ય વિભૂતિ છે. એના માટે સર્વજીવો પ્રત્યે સમભાવ, મૈત્રી ભાવ અને પ્રેમ ભાવ હોય છે. તીર્થંકર ભગવંતોને યથાખ્યાત ચારિત્ર હોય છે. 11 થી 14 ગુણસ્થાનક સુધી જીવને યથાખ્યાત ચારિત્ર હોય છે. 11, 12, 13 અને 14 ગુણસ્થાનક સુધી જીવને યથાખ્યાત ચારિત્ર હોય છે. આપણે પણ યથાખ્યાત ચારિત્ર લાવવાનું છે. ચારિત્રમાં આપણે ફેરફાર કરતા જઈએ. અત્યારે આપણી પાસે સામાયિક ચારિત્ર છે, પહેલા નંબરનું ચારિત્ર છે. હવે આપણે
ચારિત્રમાં ફેરફાર કરતા જઈએ, આપણી રહેણી કહેણીમાં રીતભાતમાં શાસ્ત્ર અનુસાર બનાવીએ, આપણી રહેણી કરણી, આપણી બોલચાલો, આપણી જીવન જીવવાની પદ્ધતિ અત્યાર સુધી મન પ્રમાણે ચાલતી હતી, પરંતુ હવે એને શાસ્ત્ર પ્રમાણે આપણે ચલાવીએ તો આપણે સામાયિક ચારિત્રમાંથી ધીરે ધીરે આપણે યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચી શકીશું. સામાયિકના આવી રીતે ચારિત્રના આવી રીતે 5 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સામાયિક ચારિત્ર, બીજો પ્રકાર છે છેદોપસ્થાપનિક ચારિત્ર, ત્રીજો પ્રકાર છે પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ચોથો પ્રકાર છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, પાંચમો પ્રકાર છે યથાખ્યાત ચારિત્ર. અત્યારે આપણી પાસે સામાયિક ચારિત્ર છે. આપણે અચારિત્રના ઘરમાં નથી. અત્યારે થોડી ઘણી બાધાઓથી આપણે જીવીએ છીએ. હજી વધારે વ્રતો લઈએ, વધારે નિયમો લઈએ, જીવનને સુરક્ષિત આબાદ બનાવીએ, કોઈને પીડારૂપ ન બનીએ, તો આપણે ધીરે ધીરે યથાખ્યાત ચારિત્રમાં જઈએ. સર્વ પ્રત્યે સમભાવ રાખીએ, સહર્ષ સમભાવ રાખીએ, તો આપણે યથાખ્યાત ચારિત્રમાં કેવલી ભગવાનો જેમ ગયા એમ આપણે પણ જઈ શકીએ છીએ. પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ હતો ચારિત્ર એટલે શું. બીજા નંબરનો પોઈન્ટ હતો ચારિત્રના 5 પ્રકારો. હવે આપણે ત્રીજા નંબરનો પોઈન્ટ જોવાનો છે. કસાયો ઓછા થવાથી ચારિત્ર સારું થાય છે. ચારિત્રને સારું બનાવવા શું કરવું? તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ચારિત્રને સારું બનાવવા માટે તમે કસાયોને ઘટાડતા જાઓ. જો અનંતાનુબંધીનો કસાય જાય, અનંતાનુબંધી કસાયની નિર્જરા થઈ જાય, તો આપણને સમકિતની પ્રાપ્તિ થતી હોય છે. અપ્રત્યાખ્યાની કસાયની જે ચોકડી ખરી એની નિર્જરા થાય, એ કસાયની નિર્જરા થાય, તો આપણને દેશવીરતી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાખ્યાના વર્ણીય કસાયો એની 4 પ્રકૃતિ. એ ચોકડીનો જો ક્ષય થાય, ઉપશમ થાય કે ક્ષયોપશમ થાય, તો આપણને સર્વવીરતી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અને સંજ્વલન કસાય, સંજ્વલન કસાયની જે 4 પ્રકૃતિ છે, એ સંજ્વલન કસાયનો ક્ષય થાય, ઉપશમ થાય કે ક્ષયોપશમ થાય, તો આપણને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થતી હોય છે. કસાયો જેમ જેમ ઓછા થતા જાય એમ એમ ચારિત્રની અંદર જીવ આગળ વધતો જાય છે. માટે આ અધ્યયનની અંદર ભગવાન એ બતાવે છે કે હવે તમે કસાયો ન કરો. કસાય ક્યાં સુધી રહે છે? ઘટતા ઘટતા કસાયો ક્યાં સુધી રહે છે? તો કે 10મા ગુણસ્થાનક સુધી જ રહે છે. કસાય ન કરવા એટલે શું? એ વસ્તુ પણ આપણે સમજી લઈએ. કસાય ન કરવા એટલે ક્રોધ ન કરવો, માન અભિમાન ન કરવું, કપટ ન કરવું, માયા કપટ ન કરવું અને લોભ ન કરવું. કસાય આવી રીતે 4 બતાવ્યા છે. લોભ છેલ્લે જાય છે, 10મા ગુણસ્થાનકે જાય છે. અત્યારે આપણે 5મા ગુણસ્થાનકે છીએ. આપણે અનંતાનુબંધીની 4 પ્રકૃતિ અને અપ્રત્યાખ્યાના વર્ણ્યની 4 પ્રકૃતિ, એટલી 8 પ્રકૃતિનો અત્યારે આપણે ક્ષયોપશમ કર્યો છે. હજી પણ જો આપણે પુરુષાર્થ કરીએ તો આગળની પ્રકૃતિઓનો પણ આપણે ક્ષયોપશમ કરી શકીએ. લોભ છેક 10મા ગુણસ્થાનકે જાય છે. મોહનીય કર્મની 28 પ્રકૃતિ 1 થી 10 ગુણસ્થાનક સુધી જ રહે છે. 11 થી 14 ગુણસ્થાનક સુધી કસાય હોતો નથી. જીવ ત્યાં અકસાઈ હોય છે. ક્રોધ ન કરીએ તો અમે કરીએ શું? તો ભગવાન કહે છે ક્ષમા રાખો. માન અભિમાન અમે ન કરીએ તો કરીએ શું? ભગવાન કહે છે નમ્રતા રાખો. નમી જાવો, જતું કરો.
માયા કપટ અમે ન કરીએ તો અમે કરીએ શું? ભગવાન કહે છે ભલે સંજોગો ઉભા થાય, તમે માયા કપટ ન કરો, તમે સરળતા રાખો, તમે તમારું જીવન સરળ રાખો, કપટ ન કરો. લોભ ન કરીએ તો અમે કરીએ શું? ભગવાન એ કહે છે કે જે મળ્યું છે એની અંદર તમે સંતોષ માનો, લોભ ન કરશો. આ ચાર ન કરવાનું અને કયા ચાર કરવાનું એ પણ આપણને ભગવાન બતાવે છે. કસાયો જેમ જેમ ઘટતા જાય છે એમ એમ જીવ ચારિત્રની અંદર આગળ વધતો જાય છે. જો કોઈ ક્રોધી હશે તો એ પોતે પોતાનું જીવન બગાડે છે, કારણ કે હવે એનું ચારિત્ર બગડવાનું, સંબંધો બગડવાના, એના પ્રત્યે કોઈ સ્નેહ નહીં રાખે, એનાથી બધા દૂર ભાગશે. ક્રોધ એવી વસ્તુ છે કે એ આપણને અચારિત્રમાં લઈ જાય છે. જો કોઈ માન અભિમાન રાખે છે તો એમનું અભિમાન એમને નડે છે, એમના અભિમાનના કારણે સંબંધો તૂટી જાય છે, ઝઘડાઓ વધે છે, આજુબાજુ વાળા એમના ઉપર દ્વેષ કરશે. અભિમાનના કારણે એ વ્યક્તિ બીજાઓનો તિરસ્કાર કરશે, બીજાને હટ કરશે, એટલે રાગ દ્વેષ વધવાના. કસાયો તો આપણું જીવન ખરડી નાખે છે, કસાયો આપણું જીવન બગાડી નાખે છે. ક્રોધ કરનારની પણ આવી હાલત થાય છે, અભિમાન રાખવાની પણ, અભિમાન રાખનારાની પણ દુર્દશા થાય છે. કોઈ કપટ કરે છે, માયા કપટ કરે છે તો એનું ચારિત્ર પણ બગડે છે. કોઈ ફ્રોડ કરે, કોઈ કોઈને છેતરે, આ બધું છે માયા કપટ. સેમ્પલ અલગ બતાવે અને માલ અલગ આપે, ચોરી કરે, જુઠ્ઠું બોલે, આ બધું છે માયા કપટ. આવું કરવાથી પણ સંબંધો બગડે છે, સંઘર્ષ વધે છે, પરિણામો બગડ્યા એટલે હવે જીવન પણ બગડવાનું, અને જીવન બગડ્યું એટલે ચારિત્ર ગયું અને જીવ અચારિત્રના ઘરમાં જાય છે. પુણ્યમાંથી પણ ખસ્યો અને પાપની અંદર જઈને પડ્યો, પુણ્યથી પણ ખસ્યો અને પાપની ઊંડી ખીણમાં જઈને એ પોતે પડે છે. જો લોભી હશે, એ લોભી પણ એવું જ કરે છે. એના લોભના કારણે એ ખોટું કરશે, લોભના કારણે એ વધારે દોડશે, એનું જીવન અનિયમિત બનાવશે, કારણ કે લોભ છે. લોભના કારણે એ પોતે દોડે છે. જીવનમાં કોઈ નિયમિતતા રહેતી નથી, લોભના કારણે કોઈ લિમિટ નથી, એટલે એમનું જીવન અનિયમિત બને છે, અશાંત બને છે, મુશ્કેલીઓ આવે છે, રોગ આવે છે, શરીરની અંદર ટેન્શન અને તણાવ આવે છે. જો લોભના કારણે જીવની આવી દુર્દશા થાય છે, ચારિત્ર રહેતું નથી અને જીવ અચારિત્રના ઘરની અંદર જતો રહે છે. ક્રોધ, માન, માયા અને લોભ એ જતા રહે તો આપણને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આપણે એ ચાર કસાયોને ઓછા કરવાના છે, જીવનમાંથી કાઢી નાખવાના છે. જો કેવલી ભગવંતોએ કાઢી નાખ્યા હોય છે, કેવલી ભગવંતો વર્ષો સુધી વિચરતા હોય છે, તીર્થંકર ભગવંતો વર્ષો સુધી વિચરતા હોય છે, પરંતુ વિધાઉટ કસાય, કસાય વગર એમના જીવનમાં ક્રોધ, માન, માયા અને લોભ હોતા નથી. એમના જીવનમાં ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ હોય છે. ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ એ ચારિત્ર લાવે છે. આપણે ચારિત્રની પ્રાપ્તિ કરવી છે. જો કોઈ કપડું હોય, એ કપડું ગંદુ હોય, એ કપડાને આપણે પાણીની અંદર બોળીશું, અમુક કચરો નીકળી જવાનો. કોઈ ભૂકીની અંદર, કોઈ લિક્વિડની અંદર આપણે એ કપડાને બોળી દીધું, અમુક કચરો નીકળી જાય છે. સામાયિક ચારિત્રમાં એવું છે, સામાયિક કરવાથી અમુક કચરો નીકળી જાય છે.
વળી એ ભીના કપડા ઉપર આપણે સાબુ લગાવ્યો, થોડોક ટ્રાય કર્યો, હજી જે થોડો મેલ હતો એ પણ નીકળી ગયો, કોઈ ડાઘા હતા એ પણ નીકળી ગયા. સામાયિક ચારિત્ર, પછી છેદોપસ્થાપનિક ચારિત્ર, કપડું ધીરે ધીરે ક્લીન થાય છે. એમ ચારિત્રથી આત્મા ચોખ્ખો થાય છે. ચારિત્રથી આત્મા ચોખ્ખો થાય છે. હજી એ કપડા ઉપર આપણે બ્રશ ઘસ્યું, હવે એ કપડાની અંદર ચમક આવી. જો પરિહાર વિશુદ્ધ ચારિત્ર, એ કરવાથી આત્માની અંદર ચમક આવતી હોય છે. આત્મા તેજસ્વી બને છે, આત્મા સુસંયમી, શાંત, પ્રશાંત બને છે અને સુખી બને છે. હજી એની અંદર હજી એ કપડાને આપણે મસળ્યું, એ કપડાને ચોખ્ખા પાણીની અંદર આપણે તારવ્યું, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. હવે સાબુ પણ નીકળી ગયો, હવે ચોખ્ખું પાણી હતું એ પણ નીકળી ગયું. હવે એ કપડાને આપણે ચોખ્ખા પાણીથી ફરી તારવ્યું, જેવું હતું એવું બની ગયું. એને આપણે તડકે સૂકવ્યું, એમાંથી પાણી પણ નીકળી ગયું, ચોખ્ખું પાણી પણ નીકળી ગયું. એ છે યથાખ્યાત ચારિત્ર. જેવું હતું ચોખ્ખું એવું થઈ ગયું. હવે એ ગંદુ પણ ન રહ્યું, હવે એ ભીનું પણ ન રહ્યું, પરંતુ એ સુકાઈને પાછું પોતાના સ્વભાવમાં આવી ગયું. જેવું હતું એવું કપડું થઈ ગયું. એને કહેવાય છે યથાખ્યાત ચારિત્ર. આપણે પણ આવી રીતે આત્માને ચોખ્ખો કરવાનો છે. પહેલા સામાયિક ચારિત્ર અંગીકાર કરવાનું છે, પછી છેદોપસ્થાપનિક ચારિત્ર, પછી પરિહાર વિશુદ્ધ ચારિત્ર, પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને પછી યથાખ્યાત ચારિત્ર. આત્માને ચોખ્ખો કરે છે એ ચારિત્ર. ભગવાન કહે છે તમે જ્ઞાન લીધું, ખૂબ સારી વાત છે. જ્ઞાનમાં તમે અજવાળું પ્રાપ્ત કર્યું, શ્રદ્ધા, દર્શન એટલે શ્રદ્ધા, તમને ભગવાનની વાત ઉપર વિશ્વાસ થયો, એ થયું દર્શન. અને ચારિત્ર એટલે તમે આવતા કર્મોને વ્રતોથી અટકાવ્યા, વ્રતોથી આવતા કર્મને અટકાવવા, અને જે અંદર દોષો છે એને સાફ કરવા, એનું નામ છે ચારિત્ર. મોક્ષ માર્ગનું ત્રીજું પગથિયું છે સમ્યક ચારિત્ર. આવું ચારિત્ર આપણે આપણા જીવનમાં લાવવાનું છે. મોક્ષ માર્ગનું આ ત્રીજું પગથિયું. પહેલું પગથિયું સમ્યક જ્ઞાન, બીજું પગથિયું છે સમ્યક દર્શન અને ત્રીજું પગથિયું છે સમ્યક ચારિત્ર. આવું ચારિત્ર આપણે આપણા જીવનની અંદર લાવવાનું છે. આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો. પ્રથમ નંબરનો પોઈન્ટ હતો ચારિત્ર એટલે શું. બીજા નંબરનો પોઈન્ટ હતો ચારિત્રના 5 પ્રકારો. અને ત્રીજા નંબરનો પોઈન્ટ હતો કસાયો ઘટવાથી ચારિત્ર ચોખ્ખું થતું જાય છે. આવા ચારિત્રને આપણે સરસ જીવનની અંદર લાવવાનું છે. અત્યાર સુધી આપણે ભણ્યા ગણ્યા બહુ. અગત્યની વાત એ પણ છે આપણે પુણ્ય પાપને જાણ્યા. હવે એ બધું ભણેલું આપણે જીવનની અંદર ઉતારવાનું છે. પુણ્ય અંદર દાખલ થાય તો વાંધો નથી, પરંતુ 2 અગત્યના કામ થવા જોઈએ. કયા 2 અગત્યના કામ થવા જોઈએ? તો નંબર 1, નવા અશુભ કર્મ અંદર દાખલ ન થવા જોઈએ. અને બીજું, અંદર જે ઘૂસી ગયા છે કર્મ એને આપણે બહાર કાઢવાના છે, નવાને ઘૂસવા ન દેવા. અને અંદર જે અશુભ કર્મ છે એને બહાર કાઢવા. આ 2 આપણા અગત્યના કામ છે. ભગવાન એ કહે છે, પોતાના શિષ્યોને આ અધ્યાયની અંદર ભગવાન કહે છે, પોતાના સાધક આત્માઓને આ અધ્યાયની અંદર ભગવાન કહે છે કે આ 2 અગત્યના કામ તમારા રહી ન જાય. જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચારિત્રને પણ તમે અંગીકાર કરો. વ્રતોમાં આવો, દીક્ષામાં આવો, મહાવ્રતોમાં આવો, બાધાઓ લો. જે અશુભ રાવઈ આપણને આવે છે એને આપણે સ્ટોપ કરવાની છે. એનું નામ છે સમ્યક ચારિત્ર. હવે આપણે અચારિત્રમાંથી અલવિદા થવાનું છે. અચારિત્રને આપણે છોડી દેવાનું છે. આપણે નિયમથી રહીએ, આપણે વ્રતોથી રહીએ. આવું સરસ આ અધ્યાયની અંદર ભગવાન બતાવે છે. જે જીવાત્માઓ આવું ચારિત્ર અંગીકાર કરે છે એ પોતે આ ભવસાગર તરે છે. આપણે પણ ભવસાગર તરવાનો છે. ભગવાનની આ બધી વાતોને
આપણે પણ આપણા જીવનની અંદર ઉતારવાની છે. અત્યાર સુધી મને કહ્યું એ પ્રમાણે આપણે જીવ્યા, અત્યાર સુધી જેમ તેમ જીવ્યા, પરંતુ હવે આપણે શાસ્ત્ર અનુસાર જીવન જીવવાનું છે. આવા શાસ્ત્ર અનુસાર જીવન જીવીને જે આત્માઓ ચારિત્રના ઘરમાં આવે છે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. આપણે પણ ચારિત્રની અંદર આવવાનું છે, આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. ભગવાનના આવા સુંદર ભાવોને જે આત્માઓ સાંભળશે, સમજશે અને જીવનમાં ઉતારશે એ ચોક્કસ પોતાનું આત્માનું કલ્યાણ કરે છે. આપણે પણ ભગવાનના ભાવોને સાંભળવાના છે, સમજવાના છે અને જીવનની અંદર ઉતારીને પોતાના આત્માનું કલ્યાણ કરવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વૈદમ બચ્ચામિલિયમિન અખરમ ચખરમ ભયૈનમ વિનયનમ જોગિનમ ઘોષિણમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ બડીશિયમ કાલે કહો સજાઓ કાલે ના કહો સજાઓ સજઈએ સજાયમ સજાઈએ ન સજાયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અધિચાર માયલો કોઈ પણ અધિચાર મને કે તમને લાગ્યો હોય તો હરિયંતન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમી છામી દુકડમ. હવે પ્રશ્નોત્તરી. બકુલાબેન શાહ. હેલો. હા જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, સાતામાં છું હું ગુરુજી. હા હા સાતામાં બોલો બોલો. હા, આપણે જે કર્યું ને હમણાં 4 ચોકડી અનંતાનું બંધી કસાયની નિર્જરા થાય તો સમકિતની પ્રાપ્તિ થાય, તો અપ્રત્યાખ્યાન કસાયની 4 પ્રકૃતિનો ક્ષય થાય તો શું પ્રાપ્ત થાય? આપણને શ્રાવકપણું એટલે દેશવીરતીપણું. દેશવીરતી. આપણે શ્રાવક બનીએ તો આપણને છે ને શ્રાવકના વ્રતો લેવાનું મન થાય બકુલાબેન. જો આ કર્મ ઓછા થયા હોય ને તો આપણને શ્રાવકના વ્રત લેવાનું, સામાયિક કરવાનું એ બધું ગમે આપણને. બરોબર. જેમ જોજો તાવ ઉતરે ને તો માણસને ખાવું ગમે બકુલાબેન. એ રીત તાવ હોય ત્યાં સુધી ખાવું ન ગમે, માનો કે ભાવે નહીં. હા, એમ આ પ્રકૃતિઓનો ઉદય હોય ને ત્યાં સુધી તો એને છે ને ધરમ બરમ કશું ગમે નહીં બકુલાબેન. એને બરોબર છે. પછી આ પ્રકૃતિ તાવ થોડો જેમ ડીમ પડે એમ ખાવાનું ભાવતું જાય. એમાં આપણું મોહનીય કર્મ ધીરે ધીરે ડીમ પડે ને એમ આપણને પછી આવી રીતે વ્રત ને બધું લેવું ગમે બકુલાબેન. બરોબર. ખ્યાલ આવ્યો? હા બરોબર. અને પછી પ્રત્યાખ્યાનાવરણીય કર્મ જાય તો સાધુ પણ લેવું ગમે. સર્વવેદથી. સર્વવેદથી આપણને દીક્ષા લેવાનું મન થઈ જાય. અને યથાખ્યા અને સંજ્વલન કસાઈ જતો રહે છે તો યથાખ્યા ચારિત્ર આવી જાય. જોજો ઘણા લોકો બકુલાબેન એવા જુઓ હરે ફરે પરંતુ કપડાને એક ડોટ્સ ન પડવા દે એવા ચોખ્ખા હોય. અને ઘણા લોકો એવા હોય કે પહેર્યા પછી છે ને 1 કલાકમાં તો બગાડી નાખે કપડા. તમે જુઓ તો ગંદા કરી નાખે. નાના છોકરાઓ હોય એવું કરશે. જોજો 1 કલાકમાં એમણે ગમે તેવા નવા કપડા હશે તો એ બગાડે. એમ બિચારા સંસારી આત્માઓ ઘણી વાર જીવન બગાડી દે. જે જ્ઞાની છે જીવનને બગાડતા નથી બકુલાબેન. એ ચોખ્ખું રાખે. હા, એ ચોખ્ખું જીવે ખરા, બધું જ ખાય પીવે બધું જ કરે પણ ચોખ્ખાઈથી ને પોતાની ચોખ્ખાઈથી. હા, પોતાનું ના બગાડે, બીજાનું ના બગાડે. કોઈ કસાઈ નો આવી જાય એનું ધ્યાન પૂરેપૂરું રાખે. એનું ધ્યાન બરાબર રાખે. બહુ સરસ, બહુ સરસ. ચલો આગળ કોઈને પ્રશ્ન? જય જીનેન્દ્ર. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, સાતામાં. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર પૂરેપૂરું સમજાણું નથી તેમાં. બરાબર છે. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર એટલે શું જ્યોતિબેન? કે જીવ પોતે ગુણસ્થાનકમાં ઉપર ચડતો જેમ આપણે 5મે ગુણસ્થાનકે કહેવાઈએ એ સંતો 6ઠે 7મે કહેવાય. પછી ત્યાંથી આગળ જતા જીવ પોતે કર્મનો ક્ષય કરતા કરતા 10મા ગુણસ્થાનકે જાય બકુલાબેન. ત્યારે એને મોહનીય કર્મની 27 પ્રકૃતિનો ક્ષય કર્યો હોય છે અથવા તો ઉપશમ કર્યો હોય છે એને. કારણ કે
જેમ પેલું કપડું ધોતા ધોતા ચોખ્ખું થઈ જાય કે નહીં, વધારે ચોખ્ખું થાય કે નહીં, જેમ જેમ ધોવો એમ એમ. એવી રીતે જયારે 10મા ગુણસ્થાનકે જીવ વધારેમાં વધારે અંતર્મુહૂર્ત રહે છે બકુલાબેને, હા. તો ત્યાં એને છે ને બધા હવે 28 પ્રકૃતિઓ મોહનીય કર્મની, એમાંથી 27 નથી, ખાલી એક જ છે હવે. અને એ વખતે એની રહેણી કરણી, એના ભાવ, એ એના ભાવને સૂક્ષ્મ સંપ્રાય કહેવામાં આવે છે. હવે એનામાં થોડોક સંપ્રાય એટલે થોડોક જ કસાઈ રહ્યો છે, સૂક્ષ્મ સંપ્રાય. અને બાકી એનું ચારિત્ર એકદમ બરાબર છે. જેમ આપણે કપડા ચોખ્ખા થઈ ગયા હોય ધોવાઈને, હવે ખાલી સુકવવાના જ બાકી હોય જ્યોતિબેન, ખાલી સુકવવાના જ બાકી હોય, એવી એની પોઝિશન, એને કહેવાય છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, આત્માની પોઝિશન. ખ્યાલ આવ્યો? હા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે આગળ પ્રશ્ન, ચારિત્ર એટલે શું? રાજેન્દ્રભાઈ શાહ, એમને પ્રશ્ન પૂછવો છે. રાજેન્દ્રભાઈ શેઠ. એટલે આ સૂક્ષ્મ રાજેન્દ્રભાઈ સંપ્રદાયમાં પ્રણામ જી. હા, પ્રણામ. આ સૂક્ષ્મ સંપ્રદાય ચારિત્રમાં જે હોય એ આપણે સંજોલન, ક્રોધ માન માયા લોભમાં ખાલી સંજોલન લોભ જ હોય. હા, બરાબર છે. હા, સંજ્વલન લોભ હોય, સંજ્વલન લોભ હોય, સંજોલન લોભ હોય, એક જ બાકી એમાં. બરાબર. અને એ પણ કેવો કીધો રાજેન્દ્રભાઈ, આપણે પાણીમાં લીટી જેવો, માનો કે આપણે કોઈ પાણીની અંદર લીટી કરે, પાણીની અંદર રેખા દોરે તો તરત જ ભેગી થઈ જશે. એમ એ સંતોનો લોભ એવો પડી જાય ખરો પાવ ત્યાંથી આત્મા ઘણીવાર જો 27 પ્રકૃતિ ઉપસમાવીને ગયો હોય ને, 27 પ્રકૃતિને શાંત કરીને ગયો હોય તો પાછો પડે, જો ક્ષય કરીને ગયો હોય તો નથી પડતો. અચ્છા, ક્ષય થયેલો હોવો જોઈએ. બરાબર. હા, સપ્રેસ કરીને ગયો હોય ને, સપ્રેસ કરીને માનો કે, તો પોતે આગળ જઈને પડે છે. હા, ઉપસમ એટલે 11 મેં જઈને પછી પડે છે એ પોતે. 10 થી 11 જાય, 11 થી પડે પોતે. અને જે ક્ષય કરીને ગયો છે એ 10 થી સીધો 12મા ગુણસ્થાનકે જાય છે. રાજેન્દ્રભાઈ, ધારો કે ઉપસમ થયેલો હોય, 6ઠા 7 હા ઓછો થઈ જાય, જો પહેલામાં જતો રહે. હા, એવું પણ બને, પણ એ મોટે ભાગે ચોથે આવીને અટકી જાય, સંકિતમાં આવીને અટકી જાય. અને એને પણ મહેનત ઘણી કરી, 11 સુધી પહોંચી ગયો પોતે, પણ એને ક્ષય ના કર્યા, એ ખાલી શાંત કરીને ગયો હોય છે. એમ કીધું કે પેલી છાણાની અંદર જે અગ્નિ હોય ને, છાણાની અંદર અગ્નિ, આપણને એમ લાગે કે અગ્નિ બુઝાઈ ગઈ છે, પણ વળી પાછો પવન આવે ને તો એ અગ્નિ ચાલુ થઈ જાય. એટલે સંજ્વલન લોભ પાછો છે ને, એ પાછો ચાલુ થઈ જાય. શક્યતા રહે. હા, શક્યતા રહે. બરાબર છે. ચાલો હવે આગળનો પ્રશ્ન, ચારિત્ર એટલે શું? ચારિત્ર એટલે શું? મીતુબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ચારિત્ર એટલે કે વ્રતોને ગ્રહણ કરવા, એટલે તેનું નામ છે ચારિત્ર. એટલે કે બાધા લેવી, અશુભ ક્રિયા કરવી નહીં, અશુભ ક્રિયા કરવી નહીં, તેના સોગંદ લેવા, ખોટું કામ કરવું નહીં, તેની બાધા અને નિયમ લેવા, સાવધ્ય યોગને છોડવા, પાપને અટકાવવા અને જીવવાની સરસ પદ્ધતિને અપનાવી, જીવન ન્યાય નીતિથી જીવવું, તેનું નામ પણ ચારિત્ર છે. અને ગુણોથી યુક્ત આપણું જીવન હોવું જોઈએ. ગુણોથી સુગંધી અને સુશોભિત એવું ચારિત્ર, સુશોભિત હોય તેને પણ ચારિત્ર કહેવામાં આવે છે. એટલે જો જ્ઞાન આપણને, સમ્યક જ્ઞાનથી જ્ઞાન પ્રાપ્ત કર્યું, અજ્ઞાનને દૂર કર્યું, સમ્યક દર્શન લઈ અને આપણે મિથ્યાત્વને દૂર કર્યું, એવી રીતે ચારિત્રને પણ આપણે રહેણી કરણીથી આપણા વર્તનમાં ફેરફાર કરી અને ચારિત્ર પણ આપણે આપણા વર્તનમાં લાવવું જોઈએ અને આપણા જીવનનું ઘડતર કરવું જોઈએ. એટલે ચારિત્રમાં શું, મહાવ્રતો લેવા જોઈએ, શ્રાવકના વ્રતને અંગીકાર કરવા જોઈએ. એટલે કે જીવનને સુરક્ષિત રાખવા માટે બાધારૂપી વાડ હોય તેને ચારિત્ર કહેવામાં આવે છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે કસાઈ કેટલા ગુણસ્થાનક સુધી રહે છે? કસાઈ કેટલા ગુણસ્થાનક સુધી રહે છે?
કસાય કેટલા ગુણસ્થાનક સુધી રહે છે? ગીરાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કસાય 1 થી 10 ગુણસ્થાનક સુધી રહેલા. બરાબર છે, બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. પછી કસાય હોતા નથી, ખ્યાલ આવ્યો? 11 થી 14 માં ના હોય. 11 થી 14 માં ના હોય. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન. કસાયો કેટલા છે, કયા કયા? કસાયો કેટલા છે, કયા કયા? કસાયો કેટલા છે, કયા કયા? નીતાબેન શેઠ, કસાયો કયા છે, કેટલા કયા કયા? જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. કસાઈ 4 છે. બરાબર, બરાબર છે. કયા કયા? ક્રોધ, માન, માયા અને લોભ. બરાબર છે, બરાબર છે. એ શું કરે છે નીતાબેન? આપણું જીવન બગાડે છે. ક્રોધ, માન, માયા અને લોભ એ બગાડે છે આપણું જીવન. એટલે ભગવાન કહે છે કે એ તમારે નહીં કરવાનું, તો તમે ચારિત્રના ઘરની અંદર આવશો. ખ્યાલ આવ્યો? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ગંદુ કપડું, ગંદુ કપડા ઉપરથી 5 ચારિત્ર સમજાવો. ગંદા કપડા ઉપરથી 5 ચારિત્ર સમજાવો. ગંદા કપડું જેમ આપણે ધોઈએ છીએ અને એ સાફ થતું જાય છે, એવી રીતે ચારિત્રને સમજાવો. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. સાતામાં હા, સાતામાં. જેમ મેલું કપડું હોય અને પાણીમાં બોળે અને થોડો મેલ કપાય તો એમ આત્મા ઉપર જે કર્મ અનંતાનુબંધીના છે એને છોડે જીવ અને થોડો ઉજળો થાય એ પ્રમાણે ગણાય. અને પછી સાબુ દે અને કપડું વધારે ચોખ્ખું થાય તો દેશવિધિ ચારિત્રમાં આવી જાય અને સાધુપણામાં પણ આવે. પછી કપડાને વધારે ધોવે, જોડે, ખૂબ મસળે તો એ પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં આવે. અને પછી એને પાણીમાં ખૂબ ઊંચું નીચું કરે તો સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર ગણાય. અને કપડાને 2-3 વાર ચોખ્ખા પાણીમાં બોળી અને નીચોવી નાખે અને તડકે સૂકવી દે અને કપડું જેમ હતું તેવું જ થઈ જાય ચોખ્ખું, એ યથાખ્યાત ચારિત્રમાં જીવ આવે. બરાબર છે, બરાબર. એવી રીતે જીવ એકદમ શુદ્ધ થતો જાય ચારિત્ર. બરાબર છે, બરાબર છે. એટલે જય જીનેન્દ્ર, બહુ સરસ. 5 પ્રકારના ચારિત્ર કયા? 5 પ્રકારના ચારિત્ર કયા? અત્યારે આપણે કયું પાડીએ છીએ અને આપણે કયું ક્યાં સુધી પહોંચવાનું છે? બકુલાબેન શાહ. હેલો. હા, જય જીનેન્દ્ર. ચારિત્રના 5 પ્રકાર છે. પેલું સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર, ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને 5મું યથાકાત ચારિત્ર. આ 5 ચારિત્રને આપણે ધીમે ધીમે ગ્રહણ કરીને મોક્ષ સુધી પહોંચવાનું છે. બરાબર છે. અત્યારે કયું ચારિત્ર છે આપણું બકુલાબેન? અત્યારે આપણું સામાયિક ચારિત્ર. હવે સામાયિક ચારિત્રને દ્રઢ રાખવાનું, તો આપણે આગળ પહોંચી શકીએ. જુઓ, જેમ બકુલાબેન દૂધ પાણી વાળું હશે ને તો એમાંથી ઘી નહીં નીકળે જો બહુ પાણી વાળું હશે તો. પરંતુ જો દૂધ બહુ સારું હશે તો એમાંથી શુદ્ધ હશે તો એમાંથી ઘી મળે છે. એવી રીતે આપણું જો સામાયિક ચારિત્ર આપણું બરાબર હશે તો આપણે યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? હા, બરોબર છે. બરાબર છે. જય જીનેન્દ્ર. હવે છેલ્લો પ્રશ્ન. કેવડી ભગવાનનું કયું ચારિત્ર હોય છે? કેવડી ભગવાનનું કયું ચારિત્ર હોય છે? મિતુબેન શાહ, કેવડી ભગવાનનું કયું ચારિત્ર હોય છે? જય જીનેન્દ્ર. કેવડી ભગવંતોનું યથાખ્યાત ચારિત્ર હોય છે. બરાબર છે, બરાબર છે. આપણે એ પ્રમાણે અત્યારે જીવવું હોય તો જીવી શકાય કે ન જીવી શકાય?
જીવી શકાય. જીવી શકાય, બરાબર છે. આપણે કસાયોને ઉપશમ કરતા જઈએ તો શાસ્ત્ર પ્રમાણે જે રીતે કીધું છે એ પ્રમાણે આપણે જો પ્રેક્ટિસ કરીએ તો યથાખ્યાત ચારિત્રની જો પ્રેક્ટિસ કરીએ ને તો એ ધીરે ધીરે આવી જાય. મીતુબેન બરાબર છે. જેમ જોજો કોઈ ક્રિકેટ કોઈ ખેલાડી રમતો હશે તો એ પહેલા પ્રેક્ટિસ બહુ કરશે, માનો કે એ પ્રેક્ટિસ જ એને છે ને પછી જેને કહેવાય ને સુપરસ્ટાર બનાવે છે. માનો કે એવી રીતે આપણે અત્યારે યથાખ્યાત શાસ્ત્રમાં જેવું બતાવ્યું છે એ પ્રમાણે ફાઇન જીવન જીવીએ તો પછી ધીરે ધીરે આપણામાં યથાખ્યાત ચારિત્ર આવી જતું. થતા જાય. હા, ઓછા થતા જાય છે. અને વિધાઉટ કસાઈ લાઈફ જીવવાની છે, કારણ કે આ કસાયો બધું અગડમ બગડમ બહુ કરાવે. મીતુબેન એ બધું અને રાગદ્વેષ બેવ ખરાબ. હા, એ આપણું જીવન કાબર ચિત્રું બનાવે છે મીતુબેન. એ આપણું જીવન છે ને કાબર ચિત્રું બનાવે. આપણે જો કસાયોના કારણે છે ને આપણા હાવભાવ બદલતા રહીશું, વર્તન વ્યવહાર બદલતા રહીશું. આપણો બધી જગ્યાએ સરખો ભાવ નહીં રહે. આપણો ચડ ઉતરનો ભાવ રહે છે, અપ ડાઉન થયા કરીએ છીએ. તો આ બધું અચારિત્ર છે. અને બહુ સ્થિર ચારિત્ર હોય બધા પ્રત્યે. કીડી પ્રત્યે અને કુંજર પ્રત્યે સરખો ભાવ કોનો હોય છે? તીર્થંકર ભગવંતોનો. એમને બધા પોતાના લાગે અને બધા પ્રત્યે સરખો ભાવ. એવી રહેવાની સ્ટાઇલ એને કહેવાય છે યથાખ્યાત ચારિત્ર. બરોબર છે. આપણે શું થતું હોય ઘણી વાર કે ધનવાન મિત્ર હોય ને, અત્યારે દુનિયામાં શું ચાલતું હોય તો ધનવાન મિત્ર હોય તો બધા મિત્રતા કરશે. પછી ખબર પડે કે એ મિત્ર હવે ધનવાન નથી મીતુબેન, હવે તો પછી બધા છે ને એની સાથે મિત્રતા ઓછી કરી કાઢશે. હા, સાચી વાત છે. એટલે આપણી રાગદ્વેષ વાળી પોઝિશન છે. એટલે રાગદ્વેષ આપણું જીવન બગાડે છે. એટલે આવું બધું ખાસ સમજવાનું છે. સરસ સરસ. હા, સાચી વાત છે. હા, બહુ સરસ. અમને બહુ જ ગમે છે. થોડું ઉતારી તું જીવનમાં. હા. હવે શું જ્ઞાન આપણે બહુ ભણ્યા, વિશ્વાસ એ આપણને શ્રદ્ધા 100% છે મીતુબેન. એ રીતનું હવે ભગવાન કે છે કે તમે ભલે 100% અમલમાં લાવો, કદાચ 100% અમલમાં ના લાવો ને તો તમે 50% તો લાવો. કે તમે ભગવાન કે છે થોડાક ચારિત્રના ઘરમાં આવો. હવે તમારે અશુભ કર્મને ખાલી આમાં સ્ટોપ કરવાના છે વ્રતો લઈને. સાચી વાત છે. તો તમે ચારિત્રના ઘરમાં રહેશો. અને જો મનથી જીવશો તો અચારિત્ર બધું થઈ જશે. બકુલાબેન, મીતુબેન, ખ્યાલ આવ્યો? સાચી વાત છે. અત્યાર સુધી મનથી જ જીવ્યા છે, મનનું કયું જ કર્યું છે. હા, શાસ્ત્રનું નથી કર્યું. હા, માતા પિતા આપણને કહેતા હતા, ગુરુ કહેતા હતા, પણ બધાને છે ને સાઈડમાં રાખ્યા કે ના મારું મન આમ કે છે, હું આમ કરીશ, હું આમ કરીશ. એ રીતનું સંતો કહેતા હતા, પરંતુ એ આપણા લાભ માટે કહેતા હતા. પરંતુ આપણને મન અંદરથી જુદું ગાઈડ કરતું હતું, એવું થતું. સાચી વાત છે. હવે આપણે ચારિત્રના ઘરમાં આવવાનું. 3જા નંબરનું મોક્ષનું પગથિયું છે ચારિત્ર. ખ્યાલ આવ્યો મીતુબેન? હા, ખ્યાલ આવ્યો. જય જિનેન્દ્ર, જય મહાવીર.